નમસ્તે દોસ્તો, મારી ચેનલ નારાયણ ભજન એન્ડ ઓલમાં તમારું સ્વાગત છે. આપણે આજે જાણીશું કે કામિકા એકાદશી ક્યારે છે, આ એકાદશી કરવાની શું વિધિ છે અને તેનું શું ફળ મળે છે. ચતુર્માસની એકાદશીની વાર્તા સાંભળવા માત્રથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ એકાદશી અષાઢ વદ 11ને સોમવાર એટલે કે તારીખ 21/7/2025ના દિવસે છે. મહિનામાં 2 એકાદશી આવે છે, કૃષ્ણ પક્ષની એકાદશી અને શુક્લ પક્ષની એકાદશી. સૂર્યગ્રહણમાં દાનથી જે પુણ્ય મળે છે તેના કરતાં કેટલાય ગણું અધિક પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી થાય છે. એકાદશી કરવાથી પિતૃઓ નીચ યોનિમાંથી મુક્ત થાય છે અને પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. ધન ધાન્ય પુત્રની વૃદ્ધિ થાય છે, કીર્તિ વધે છે તથા શ્રદ્ધા ભક્તિ વધતી રહે છે. દરેક એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ. જો તમે આ પાઠ ન કરી શકો તો આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ. આ મંત્ર બોલવાથી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનું ફળ મળે છે. આ મંત્ર આ પ્રમાણે છે: રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. હવે આપણે કામિકા એકાદશીની કથા સાંભળીશું. યુધિષ્ઠિરે પૂછ્યું, ગોવિંદ વાસુદેવ, આપને મારા નમસ્કાર છે. અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરી એનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો, હે ભગવાન, હે કમલાસન, હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એના કયા દેવતા છે અને એનાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે? પ્રભુ, આ બધું કહો. બ્રહ્માજીએ કહ્યું, નારદ સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે. એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ગંગા, કાશી, નેમિષારણ્ય અને પુષ્કરમાં પણ સુલભ નથી. સિંહ રાશિના બૃહસ્પતિમાં હોવાથી અને વ્યતિપાત તથા દંડયોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળે છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે. જે વિયાયેલી ગાયનું અન્ય સામગ્રીઓ સહિત દાન કરે છે એ મનુષ્યને જે ફળ મળે છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને પણ મળે છે. જે નરશ્રેષ્ઠ શ્રાવણ માસમાં ભગવાન શ્રીધરનું પૂજન કરે છે એના દ્વારા ગંધર્વો અને નાગો સહિત બધા જ દેવતાઓની પૂજા થઈ જાય છે. આથી પાપભીરુ મનુષ્યોએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરનારાઓને મળે છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને કોઈ દિવસ ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો. લાલમણી, મોતી, વૈદુર્ય વગેરે દ્વારા પૂજિત થઈને પણ
ભગવાન વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેને તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. એટલે કે આ દિવસે તુલસીની મંજરીનું ખૂબ જ મહત્ત્વ છે. તુલસીની મંજરીથી જ શ્રી હરિ કેશવનું પૂજન કરવું જોઈએ. આનાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે તુલસી માતાને પ્રણામ કરીને આ રીતે બોલવું જોઈએ. જેના દર્શન કરવાથી એ બધા પાપોનો નાશ કરી દે છે. સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવી દે છે. પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરી દે છે. જળ સિંચવાથી યમરાજને પણ ભય પમાડે છે. રોપવાથી જે ભગવાન શ્રી કૃષ્ણની પાછે લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં પડવાથી જે મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે એવા તુલસી દેવીને નમસ્કાર છે. એવા તુલસી દેવીને નમસ્કાર છે. જે મનુષ્ય એકાદશીએ રાત દિવસ દીપદાન કરે છે એના પુણ્યોનું આલેખન ચિત્રગુપ્ત પણ નથી જાણતા. એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જેનો દીપક પ્રજ્વલિત રહે છે એના પિતૃઓ સ્વર્ગલોકમાં સ્થિત રહી અમૃતપાનથી તૃપ્ત થાય છે. ઘી અથવા તલના તેલથી ભગવાન સમક્ષ દીપક પ્રગટાવીને મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીપકોથી પૂજિત થઈને સ્વર્ગલોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. કામિકા એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાન પુણ્યફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. મિત્રો, આ હતી એકાદશીની કથા. તો આ એકાદશી આપણે અવશ્ય કરવી જોઈએ. વૃદ્ધ, બીમાર અથવા નાના બાળકો આ એકાદશીનું વ્રત ન કરી શકે તો એ દિવસે ચોખા તો ન જ ખાવા જોઈએ. જે લોકો એકાદશી નથી કરતા એ લોકોએ આ કથા તો અવશ્ય સાંભળવી જોઈએ. તો મિત્રો, મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને એક લાઈક જરૂરથી કરજો અને શેર તો અવશ્ય કરજો. કારણ કે આ એકાદશીના દિવસે શેર કરવાથી તમારા મિત્રો આ કથા સાંભળશે તો એમને તો પુણ્યની પ્રાપ્તિ થશે જ, પણ એ પુણ્યના ભાગીદાર તમે પણ બનશો. આવા જ વિડીયા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.